મિત્રો, ગુજરાત એ ગામડાનું રાજ્ય છે. અહીં સૌથી વધુ લોકો ગામડામાં રહેવાનું પસંદ કરે છે, કારણ કે ગામડાનું વાતાવરણ કંઈક અલગ જ હોય છે. પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આપણા ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે જ્યાં કોઈના ઘરમાં બારી દરવાજા ન હોવા છતાં ક્યારેય ચોરી થતી નથી? જી હા મિત્રો, સાંભળવામાં કદાચ તમને નવાઈ લાગતી હશે, પરંતુ આ સત્ય છે. અને જો કોઈ ચોર ભૂલથી પણ આ ગામમાં પ્રવેશ કરે તો તેની સાથે કંઈ એવું થાય છે કે તમે સપનામાં પણ ન વિચારી શકો. જી હા મિત્રો, ખરેખર તમે પણ ગુજરાતના આ વિચિત્ર ગામ વિશે જાણવા માગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, ગુજરાતના કાઠિયાવાડમાં આવેલું એક એવું ગામ જ્યાં કોઈના ઘરમાં બારી દરવાજા ન હોવા છતાં ક્યારેય ચોરી થતી નથી. ખરેખર મિત્રો, તમે સાંભળ્યું હશે કે મહારાષ્ટ્રમાં શનિદેવનું શિંગડાપુર કરીને એક ગામ છે જ્યાં કોઈ દિવસ કોઈના ઘરે તાળા મારવામાં આવતા નથી, છતાં ક્યારેય ચોરી થતી નથી, કારણ કે ત્યાં શનિદેવનું સત્ય છે અને દાદા હાજરા હજુર છે. પરંતુ શું મિત્રો તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું ગામ છે જ્યાં દરેક ઘરના દરવાજા દિવસ રાત ખુલ્લા જ રહે છે, છતાં પણ ક્યારેય ચોરી થતી નથી? જી હા મિત્રો, તમને જણાવી દઈએ, રાજકોટ નજીક આવેલા સાતડા ગામમાં કોઈપણના ઘરે મેઇન ડોર જોવા મળતો નથી. ગામ નજીક આવેલું ભૈરવ દાદાનું મંદિર તમામ ગ્રામજનો માટે આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. ગામના લોકોનું કહેવું છે કે ભૈરવ દાદા ખુદ ગામની રક્ષા કરે છે, તેથી ગામમાં દરવાજા ન હોવા છતાં પણ કોઈ દિવસ ચોરીની ઘટના ક્યારેય જોવા મળી નથી. ગામમાં તો ચોરી થતી જ નથી, પરંતુ આસપાસ વાડી ખેતરમાં પણ ચોરીનો એક પણ બનાવ આજ સુધી બન્યો નથી. અહીંના લોકો ઘરમાં પશુઓ કે કૂતરું ન પ્રવેશે તે માટે બહાર નાનું પતરું રાખે છે. મિત્રો, અહીંના લોકોનું કહેવું છે કે આ ગામમાં બહારથી ચોરી કરીને આવનાર ચોર પણ પ્રવેશ કરી શકતા નથી. થોડા સમય પહેલાં બીજા ગામમાંથી ભેંસ ચોરીને તસ્કરો આ ગામમાં પ્રવેશ્યા હતા, પરંતુ થોડા સમય બાદ તરત જ તે પકડાઈ ગયા હતા. તેથી હવે બહારના ચોરો પણ આ ગામમાં પ્રવેશતા પહેલાં 100 વખત વિચારે છે. મિત્રો, આજકાલ લૂંટફાટ મારકૂટ વધી રહી છે અને આવા સમયમાં ગુજરાતનું આ ગામ વિશ્વ માટે એક શાનદાર ઉદાહરણ પેશ કરે છે. મિત્રો, રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક આવેલું 2000ની વસ્તી ધરાવતા સાતડા ગામમાં નાની ઝૂંપડી હોય કે પછી આલિશાન બંગલો, ક્યાંય પણ મુખ્ય દરવાજો જોવા મળતો નથી. ગામના 200 જેટલા મકાનો ખુલ્લા જ જોવા મળે છે. ખરેખર મિત્રો, સામાન્ય રીતે જ્યારે આપણે ઘરેથી બહાર જવાનું થાય એટલે સૌથી પહેલાં દરવાજામાં તાળું લગાવીએ છીએ. એટલું જ નહીં, તેને 2 વખત ખેંચીને પણ ચેક કરીએ છીએ કે લોક બરાબર લાગ્યું છે કે નહીં. પરંતુ અહીંના ઘરમાં કોઈ પણ કિંમતી ચીજવસ્તુ હોય તો પણ લોકો કોઈ ચિંતા કર્યા વગર ઘરેથી બહાર નીકળે છે. ગામના લોકોનું કહેવું છે કે ભૈરવ દાદા છે ને પછી દરવાજાની કોઈ જરૂર નથી. સાતડા ગામના સરપંચ લાખાભાઈ સદાદિયાનું કહેવું છે કે અહીં વડવાઓ વખતથી દરવાજા વિનાના મકાનો છે. એક વખત 4 થી 5 ઘરોમાં ભૂલથી દરવાજા મૂકવામાં આવ્યા હતા, જે બાદમાં કાઢી નાખવામાં આવ્યા છે. ગામમાં હવે જે નવા મકાનો બને તેમાં પણ દરવાજા નાખવામાં નથી આવતા. મિત્રો, તમે આ બાબતે શું કહેવા માગો છો? આ સત્ય હશે કે માત્ર ભૈરવ દાદાનો ચમત્કાર? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને લોકોને આ વિચિત્ર ગામ વિશે માહિતી મળે. ધન્યવાદ.